થાય છે, કારણ કે સનાતન ધર્મનું મૂળ એ મહાદેવજી છે। તેવા દેવાદેવ શ્રી મહાદેવજીની કથામાં આગળ વધીએ। દક્ષ પ્રજાપતિજી પોતાની દીકરી સતીજીના લગ્ન ભગવાન મહાદેવજી સાથે કરે છે। પ્રશ્ન અહીંયા છે કે દક્ષ પ્રજાપતિના એક યજ્ઞની અંદર માં સતી પોતાના પ્રાણને છોડે છે, શું કામ છોડે છે પ્રશ્ન પૂછે છે, ત્યારે આ કથા અંદરથી આવે છે। તો કહે છે કે એક વખત સુંદર મજાનો સમય હતો, ત્રેતાયુગ હતો। શંકર ભગવાન કૈલાસના શિખર ઉપર બેઠા હતા। મહાદેવજીને એમ થયું કે ઘણા સમયથી બેઠો છું, ધ્યાન કરું છું, પણ કથા સાંભળી નથી, માટે ઈચ્છા થઈ કે લાવ કથા સાંભળવા જાઉં। વિચાર કરો, દેવાદેવ મહાદેવજી જેવા વક્તા કોઈ નથી। સૌથી સારામાં સારા વક્તા કોણ? તો કે મહાદેવજી। તો કથા તો બહુ સરસ મજાની કહે છે, પણ કથા સાંભળવામાં પણ એમને બહુ રસ છે। સંતો કહે છે કે જેને સારું બોલતા શીખવું હોય એને સાંભળવું પણ પડે પહેલાં। જે જેટલો સારો શ્રોતા હોય એટલો સારો વક્તા બની શકે છે, માટે સારું સાંભળવાની જીવનમાં ટેવ પાડજો। અને મહાદેવજીથી મોટું કોઈ પદ નથી, છતાં પણ દેવાદેવ મહાદેવજી કથા સાંભળે છે। આ મનને તમને કહેવા માગે છે કે જેને પોતાના જીવનમાં મોટું બનવું હોય એ કથા સાંભળજો। અને જીવનમાં વિવેકની પ્રાપ્તિ કરવી હોય તો સત્સંગમાં બેસવું જરૂરી છે, કારણ કે જીવનમાં પૈસો હોય, ધન હોય, સંપત્તિ હોય, યશ હોય, મોટા મોટા ઘર બંગલા હોય, પણ કેમ રહેવું જોઈએ એનો વિવેક ન હોય તો બધું નકામું છે। સંપત્તિ ખાલી બાળકોને સંપત્તિ ન આપતા, પણ સંસ્કાર આપવાની જરૂર છે, અને એ સંસ્કાર સત્સંગમાંથી મળે છે। સત્સંગમાંથી વિવેક મળે છે કે માણસે કેવું જીવવું જોઈએ। વિવેક એક એવો ગુણ છે કે આદિ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજનો એક ગ્રંથ છે જેનું નામ જ છે વિવેક ચૂડામણી। સૌથી મોટા પદ ઉપર બેઠો છે આ વિવેક નામનો ગુણ। પણ બહુ સામાન્ય કહીએ કે વિવેક કોને કહેવાય? તો ક્યારે બોલવું ક્યારે ન બોલવું એની ખબર પડે એને પણ વિવેક કહેવાય। ક્યારે ખાવું ક્યારે ન ખાવું, શું ખાવું શું ન ખાવું એની ખબર પડે એને પણ વિવેક કહેવાય। આ બધા સામાન્ય વિવેક છે, પણ આપણાથી મોટા હોય એની સામે નમ્રતાથી વાત કરવી, આપણાથી નાના હોય એની સાથે પ્રેમથી વાત કરવી, બાળકોની સાથે કેવું વર્તન કરો, વડીલોને કેવું માન સન્માન આપવું, આ સામાન્ય વિવેક છે બધા। આ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે સંતોની સભામાંથી, વિદ્વાનોની સભામાંથી વિવેક પ્રાપ્ત થાય છે। માટે તમારા બાળકોને એવી ટેવ પાડજો કે સારી સારી સભામાં, સત્સંગમાં, સાચા સત્સંગમાં જઈ અને બેસવાની ટેવ પાડજો। દેવાદેવ મહાદેવજી ચાલ્યા છે ક્યાં? હા, એક બાર ત્રેતા જોગ માહી, એક બાર ત્રેતા જોગ માહી, શંભો ગયે કુંભજ ऋषि पाही, शंभो गए कुंभज ऋषि पाही, शंभो गए कुंभज ऋषि पाही, शंभो गए कुंभज ऋषि पाही। બધા બોલો છો ને? આ સરસ મજાની ચોપાઈ છે। કદાચ સંસ્કૃતના શ્લોકો બોલવામાં આપણને થોડું તકલીફ પડે, પણ આ તો સરસ મજાની ચોપાઈઓ છે, અને શ્લોક જેટલું જ મહત્વ ધરાવે છે, વેદોના મંત્ર જેટલું જ મહત્વ ધરાવે એવી તુલસીદાસજી મહારાજની લખેલી આ ચોપાઈઓ છે। આપણે બધા ગાઈ શકીએ, બધા ગાજો ખાસ। એક બાર ત્રેતા જોગ માહી, એક બાર વચ્ચે એક સરસ મજાની વાત મને યાદ આવે છે, જરા સાંભળજો। કે જૂના ગામડાની વાત છે કે બે બેનપણીઓ માથા ઉપર ડબ્બો લે છે ને ડબ્બામાં બાજરી નાખીને દળવા માટે જાય છે। આજના જેવો જમાનો નહોતો કે આમ ડબ્બો મૂકો ને આમ સ્વિચ પાડીને બધું દળાઈ જાય, એવું નહોતું। પણ પેલા હાથ ઘંટીનો જમાનો હતો તો બે બેનપણીઓ ડબ્બો લીધો છે અને દળવા માટે બેઠી છે। તો બે જણી દળતી જાય છે, જોડે જોડે વાતો કરતી જાય છે, ને એમાંથી એક બેનપણીને બાજરી બહુ ભાવે, તો અંદરથી મૂઠા ભરી ભરીને બાજરી ખાતી જાય છે। ફાંકા ભરે છે ને આમ મૂઠા ભરી ભરીને બાજરી ખાય છે। પેલી બેનપણી કહે છે કે તું દળવા આવી છે કે પેટ ભરવા આવી છે ખબર નથી પડતી। એટલે કે મને બાજરી બહુ ભાવે છે। અરે પણ ભાવે પણ એમાં માપ હોય કે મને એકલાને નહીં, મારા આખા પરિવારમાં બધાને બહુ ભાવે છે ને અમે બહુ ખાઈએ। એટલે ઘણી બધી બાજરી એને ખાધી, પણ છેલ્લે એમ કહેવાય કે બંને જણા લોટ થઈ ગયો એટલે ડબ્બા લઈને પાછા વળ્યા।
ગામડાનું દ્રશ્ય છે, નાની સાંકડી શેરી છે, ચોમાસાનો સમય હતો, નીચે પાણી છે, કાદવ છે, કીચડ છે, અને એમાંથી ધીરે ધીરે જતી હતી. એમાંથી બે ભેંસો સામેથી ભડકીને આવતી દેખાઈ. બે ભેંસો આવે છે, સાંકડી શેરી છે. આ બેને થયું કે મર્યા હો, હમણાં મારશે ભેંસો. તે દોડવા ગયા, બચવા ગયા, એમાં બંનેના ડબ્બા પડી ગયા નીચે પાણીમાં. પછી ભેંસો ત્યાંથી જતી રહી. ડબ્બા લેવા ગયા ત્યારે ખબર પડી કે લોટ તો બધો ઢોળાઈ ગયો. એક બેનપણી જોર જોરથી પોક મૂકીને રડવા લાગી. બીજી બેનપણી છે જોર જોરથી હસવા લાગી. એક જોર જોરથી રડે છે, બીજી જોર જોરથી હસે છે, રડે છે, હસે છે, અને પૂછે છે કે તું હસે છે શું કામ? પેલી હસતી હસતી કહે છે તું રડે છે શું કામ? તો પેલી બેનપણીએ રડતા રડતા કીધું અલી હું રડું છું એટલા માટે કે લોટ બધો મારો ઢોળાઈ ગયો. મારા છોકરા ઘેર ભૂખ્યા બેઠા છે, પાછી ક્યારે જઈશ, બાજરી લાવીશ, દળીશ, બહુ મોડું થઈ જશે એટલે હું રડું છું. પણ અલી તું એ તો કે તું હસે છે શું કામ? તો પેલી હસતી હસતી બેનપણીએ કીધું કે લોટ તો મારો ઢોળાઈ ગયો છે, છોકરા તો મારે ભૂખ્યા છે, પણ હસું છું એટલા માટે કે જેટલા ફાંકા માર્યા એટલું તો બચ્યું. જય હો. જેટલા ફાંકા માર્યા એટલું તો બચ્યું. સંતો કહે છે કે આ દ્રશ્ય જોઈને કબીરદાસજી મહારાજ એક દોહો લખે છે કે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પાટણ કે બીચ में यहाँ साबुत बचाना कोई. આ ઘંટી ફરે છે, શું ફરે છે અને શું દડાય છે? તો કહે છે કે આ ઘંટી ચાલે છે મારા ને તમારા શરીરમાં પણ. હું અને તમે શ્વાસ લઈએ છીએ, બહાર કાઢીએ છીએ, શ્વાસ લઈએ છીએ, બહાર કાઢીએ છીએ. આપણા શરીરમાં પણ એક ઘંટી ચાલે છે. અંદર શું દડાય છે? તો કહે છે કે અંદર મારું ને તમારું આયુષ્ય દડાય છે. ધીરે ધીરે હું અને તમે બધા મોતના મુખમાં જઈ રહ્યા છીએ. આપણને લાગે કે મોટા થયા છે, મોટા નથી થતા. ધીરે મારા ને તમારા જીવનના ઉંમરની એક એક વર્ષ ઓછો થતો જાય છે. એટલા માટે સંતોએ કીધું છે કે પડા રહેગા માલ ખજાના, છોડ સ્ત્રિયા સુત જાના હૈ, કર સત્સંગ અભી સે પ્યારે, નહીં તો ફિર પછતાના હૈ. માટે મારું ને તમારો શ્વાસ ચાલે છે ત્યાં સુધી મારે ને તમારે પણ આ બધો લોટ જીવનમાં મેં ને તમે જે પણ ભેગું કર્યું છે બધું અહીંનું અહીં રહેવાનું છે. સાથે જો કંઈ આવશે ને તો શું આવશે? તો કે આ ભગવાનના નામનો જે બાજરો ખાધો હશે ને એ જ સાથે આવવાનું છે. આ કાનેથી જે કથા સાંભળી છે, ભગવાનનું જે નામ લીધું છે, હાથે જે સારા પુણ્ય કર્મ કર્યા છે ને એ જ મારા ને તમારા સાથે આવવાનું છે. માટે જો ગાયે ગાવો એક બાર ત્રેતા જોગ માહી, એક બાર ત્રેતા જોગ માહી. પણ જેવા શંકર ભગવાન જવા માટે જાય છે ને એને સતીજી કહે છે કે પ્રભુ ક્યાં જાવ છો? સતીજી તમે ક્યાં જાઓ? સતીજી કહે છે પ્રભુ તમે ક્યાં જાઓ છો? તો કહે છે કે દેવી ભગવાનની કથા સાંભળવા જવું છું. તો સતીજી કીધું કે હું સાથે આવું? તો કીધું કે હા હા, ભગવાનની કથામાં એકલો જો એના કરતા જો પતિ પત્ની બંને જણા કથા સાંભળવા જાય તો બહુ સારું. કારણ કે એક વ્યક્તિ સત્સંગ કરતો હોય ને ઘરનો બીજા વ્યક્તિ સત્સંગ ન કરે તો મજા ના આવે. એટલે જેના ઘરમાં એમ કહેવાય કે પતિ પત્ની બંને જણા હોય ને જો બંને જણા કથા સાંભળે તો બહુ મજા આવે. વિચારો બંનેના એક જેવા હોય તો જીવન જીવવાની મજા આવે. નહીં તો એક બાજુ સ્કૂટરનું પૈડું હોય ને બીજી બાજુ ટ્રેક્ટરનું પૈડું હોય તો ગાડી કેવી ચાલે? પણ બે પરડા સરખા હોય ત્યારે જ જીવન જીવવાની મજા આવે. તો કહે છે કે હાલો મારી સાથે. અને પાર્વતીજી સાથે સતીજી પણ શિવજીની સાથે ચાલ્યા છે. અને તુલસીદાસજી મહારાજ લખે છે સંગ સતી જગ જનની ભવાની, સંગ સતી જગ જનની ભવાની, સંગ સતી જગ જનની ભવાની, સંગ સતી જગ જનની ભવાની. માં સતી અને શિવજી બંને જણા કુંભજ ઋષિના આશ્રમમાં જાય છે. સાંભળજો, અંદર મહારાજને ખબર પડી કે શિવજી પધાર્યા છે, માં સતી આવ્યા છે. દોડતા દોડતા આવ્યા અને ચરણમાં પડ્યા. મહાદેવ મહાદેવ, મારા એવા કેવા નસીબ કે દેવાધિદેવ મહાદેવ મારા ઘર પધારે, મારા આશ્રમમાં આવે. પધારો મહાદેવ પધારો. તો શંકર ભગવાન વિચાર કરે છે કે મહારાજ કેટલા સરળ સ્વભાવના છે. હું કથા સાંભળવા આવ્યો છું એમના પાસે, તો મારે એમને પગે લાગવાનું હોય, એના કરતાં એ મને પગે લાગે છે. કેવા સરળ સ્વભાવના છે. પણ સતીજી હતા, એમને શું વિચાર્યું ખબર છે કે અમે જે મહારાજની પાસે કથા સાંભળવા જઈએ છીએ આ મહારાજ તો અમને પગે લાગે છે. આ મહારાજ પહેલાથી જો અમને પગે લાગે તો આમાં કંઈ હશે નહીં. અમારે એને પગે લાગવું પડે, એના બદલા એ અમને પગે લાગે છે, આમાં કંઈ હશે નહીં. માટે કથામાં બેઠા તો ખરા પણ કથા સાંભળી નહીં. સંશયની ગાંઠ વાગી ગઈ.
શિવજી કથા સાંભળે છે, પણ સતીજી બેઠા છે કથામાં, પણ વિચારો બીજા બધા ચાલે છે અને કથા સાંભળી નહીં. છેલ્લે કથા પૂરી થઈ એટલે શિવજીએ કીધું, મહારાજ તમે બહુ સરસ મજાની કથા સંભળાવી, માગો તમારે શું જોઈએ છે? ત્યારે મહારાજે કીધું કે કથાના બદલામાં મારે કંઈ જોતું નથી, મેં પૈસા માટે કથા નથી કરી. મહારાજ કહે છે, મહાદેવજી કહે છે, મને બધી ખબર છે, પણ તમે કંઈ માગો. તો કે મારી એક ઈચ્છા છે કે મને ભક્તિનું વરદાન આપો. મહાદેવજીની જોડી ભક્તિથી ભરેલી છે, ખૂબ આશીર્વાદ આપ્યા કે જાઓ તમારા જીવનમાં નિર્ભરા ભક્તિની પ્રાપ્તિ થશે. મહાદેવજી અને સતીજી ત્યાંથી બહાર નીકળ્યા. સાંભળજો બધા. તો પાછા જતા હતા ત્યારે મહાદેવજીને વિચાર આવ્યો કે જેની કથા સાંભળી છે, ઘેર જતા જતા જો રસ્તામાં એ ભગવાનના દર્શન થઈ જાય તો કેવી મજા આવે. કથામાં જઈએ ત્યારે જીવન કેવું હોવું જોઈએ ને કથામાંથી જ્યારે ઘેર જઈએ ત્યારે શું વિચાર કરવાનો એ પણ ભગવાન મને ને તમને શીખવાડે છે. કથા સાંભળ્યા પછી એવા વિચાર આવવા જોઈએ, મારે ને તમારા વિચાર બદલાવા જોઈએ. ઘેર જતા જતા વિચાર આવવો જોઈએ કે અમે જેની કથા સાંભળી છે, જે કનૈયાની કથા સાંભળવા જઈએ છે, જો કાનુડાના દર્શન થઈ જાય તો કેવું સારું. કથા સાંભળ્યા પછી જીવનમાં ફેર પડવો જોઈએ. સાંભળો છો ને બધા? મહાદેવજી કહે છે કે ફેર પડે તો મહત્વનું. પણ ઘણા લોકો ઘણી બધી કથા સાંભળે છે, ફેર નથી પડતો. જેનો ફેર નથી પડતો એના માટે અમારા રામ ભક્તે એક બહુ સરસ મજાનું ભજન બનાવ્યું છે. શું કહે છે કે હતી એક સાસુ જે વાત વાતમાં વેર કરે, વહુ કરે એક ભૂલ તો ખેંચીને ત્રણનું તેર કરે. રાયસરની વાત નથી હો, આ બાજુની સાસુ નથી, તમે ચિંતા ના કરતા. હતી એક સાસુ જે વાત વાતમાં વેર કરે, વહુ કરે એક ભૂલ તો ખેંચીને ત્રણનું તેર કરે. પાછી કથામાં તો રોજ જાય પણ જ્ઞાનના કાને ધરે, એની અંતે દુર્ગતિ થાય, એમાં પારાયણ પણ શું કરે. પણ અરે રે આવી વાત આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલ્યું બોલાય ના. અરે રે આવી વાત આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલ્યું બોલાય. હા, અરે રે આવી વાત આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલ્યું બોલાય ના. અરે રે આવી વાત આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલ્યું બોલાય. સવારના પોરમાં સાસુએ બૂમ પાડી કે વહુ પાણી ભરીને આપો, પાણી આપો, પાણી. ત્યાં તો વહુ એમ કહેવાય કે પાણી નહીં, દૂધનો ગ્લાસ લઈને આવે છે. કે છે લો સાસુમાં દૂધ પીવો, દૂધ. સાસુ કે આમ તો સવારે પાણી માંગુ ને સાંજ સુધી પાણી નથી આપતી ને, એક જ વાર કીધું ને દૂધ શું કામ લાવી છે? વહુ બેટા દૂધ શું કામ લાવ્યા? કઈ વાંધો નહીં, તમે પીવો, આજે નાગ પાંચમ છે, નાગ પાંચમ. અરે રે આવી વાત આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલ્યું બોલાય ના. અરે રે આવી વાત આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલ્યું બોલાય. આવી કથા ચાલતી હતી ને તો બે બહેનો પાછળ બેઠા બેઠા વાતો કરતા હતા કે મહારાજ બોલે છે બહુ સારું, મહારાજ કથા સારી કરે છે, બોલે છે સારું, પણ કંઈ સંભળાતું જ નથી. મહારાજ કથા સારી કરે છે, બોલે છે સારું, પણ કંઈ સંભળાતું જ નથી. તો બીજા બેને કીધું કે ચૂપ, સંભળાય છે બધું, સમજાતું નથી. સંભળાય છે બધું, સમજાતું નથી. તો ત્રીજા બેન આયા કે ચૂપ, કે શું થયું? અરે કે જો તો ખરી મહારાજ હજી આયા જ નથી. અરે રે આવી વાત આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલ્યું બોલાય ના. અરે રે આવી વાત આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલ્યું બોલાય. ભગવાન આગળ ચાલે છે, સાંભળો. રામના દર્શન કરવા હતા ને એ વખતે ત્રેતાયુગ ચાલતો હતો. રાવણ સીતાજીનું અપહરણ કરીને લઈ ગયો હતો અને ભગવાન રામ સીતાજીની શોધ કરવા માટે રામ અને લક્ષ્મણ નીકળ્યા હતા. હવે જે રસ્તે ભગવાન આવે છે એ જ રસ્તે શિવજી અને સતીજી જાય છે. ભગવાન હરણ જાય છે તો ભગવાન હરણની પાછળ દોડે છે. એ હરણ મારી સીતાને ક્યાં જોઈ? એ હરણ મારી સીતાને ક્યાં જોઈ? વૃક્ષોને પૂછે છે મારી સીતાને ક્યાં જોઈ? મારી સીતાને ક્યાં જોઈ? રડે છે ચોધા રાસુએ. સતીજી જોવે છે કે આ કોણ છે? મહાદેવજી રાજી થઈ ગયા કે ઓહો મારો ભગવાન આવે છે, મારા ભગવાનના દર્શન.
રામજીને જોયા બહુ પ્રસન્ન થઈ ગયા, રામજીએ શિવજીને જોયા બહુ રાજી થઈ ગયા. પણ મહાદેવજી વિચાર કરે કે અત્યારે આ ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં નથી, અત્યારે રામ અવતારમાં છે અને મનુષ્ય લીલા કરે છે, અત્યારે પાત્ર ભજવે છે, માટે અત્યારે બહુ વાતો ન કરાય. દર્શન થઈ ગયા, બહુ થઈ ગયું. તો નજીક આવ્યા તો એકબીજા કઈ વાતો લાંબી ન કરી, પણ મહાદેવજીએ રામજીને કીધું અને રામજીએ મહાદેવજીને કીધું, જય સચ્ચિદાનંદ પ્રભુ, જય સચ્ચિદાનંદ. બંને જણા એકબીજાને જય સચ્ચિદાનંદ કર્યા અને વિદાય લીધી. મહાદેવ રાજી કે જેની કથા સાંભળી એના દર્શન થઈ ગયા. બીજી બાજુ રામ રાજી મારા ઈષ્ટદેવ મહાદેવના દર્શન થઈ ગયા. થોડા આગળ ગયા પછી સતીજીએ કીધું કે પ્રભુ, આ રસ્તામાં પેલા બે જણા જતા હતા એને તમે પગે શું કામ લાગ્યા? તમે આખી દુનિયાના બાપ છો, તમે દેવાદિદેવ મહાદેવ છો, તમે ઈશ્વર છો, બધા તમને પગે લાગે બરોબર છે, પણ તમે એને શું કામ પગે લાગ્યા? ત્યારે મહાદેવજીએ કીધું કે હું જઈને પગે લાગ્યો અને તમે પગે ન લાગ્યા? કીધું કે નહીં મહાદેવજી, તમે તો ભોળા છો, તમે તો બધાને પગે લાગો, હું તો બુદ્ધિમાન બાપની દીકરી છું, જ્યાં ત્યાં પગે ન લાગુ. શું કહે છે? હું તો બુદ્ધિમાન બાપની દીકરી છું, દક્ષની દીકરી છું, જ્યાં ત્યાં પગે ન લાગુ. મહાદેવજી કહે કે હું પણ જ્યાં ત્યાં પગે ના લાગુ. હું જેને પગે લાગ્યો ભગવાન વિષ્ણુ હતા. અને ભગવાન વિષ્ણુ અત્યારે રામજીના અવતારમાં આવ્યા છે અને પોતાના પત્ની સીતાજીને શોધે છે. અરે કે હું માનવા તૈયાર નથી. જો એ ભગવાન હોય તો રડતા હતા શું કામ? ભગવાન હોય તો ઝાડને શું કામ પૂછતા હતા? હરણને શું કામ પૂછતા હતા સીતાજી ક્યાં છે? જો ભગવાન હોય તો એને ખબર ના હોય કે સીતા ક્યાં છે? બીજા બધાને શું કામ પૂછે? ત્યારે મહાદેવજીએ કીધું કે એ અત્યારે મનુષ્ય લીલા કરે છે, એટલે મનુષ્ય જેવા કર્મ એમને કરવા પડે, અમને બધી ખબર છે. તો કે હું માનવા તૈયાર નથી. મહાદેવજીએ કીધું કે હું કહું છું મારી વાત માનો, એ ભગવાન છે. સતીજી કે હું ન માનું. અરે કે હું કહું છું માનો, ભગવાન છે. તો કે હું ન માનું. મહાદેવજીએ કીધું કે આ વડ નીચે હું બેઠો છું, તમે તમારી રીતે પરીક્ષા કરવી હોય તો પરીક્ષા કરી લો, જોવું હોય તો જોઈ આવો, હું અહીંયા બેઠો છું. મહાદેવજી મનમાં કહેશે કે જે થવાનું હશે, વિધિએ જે રચીને રાખ્યું હશે એ થશે, તમે જઈ આવો અને તમારી જાતે જોઈ આવો, તમને વિશ્વાસ આવી જાય. હવે સતીજી ત્યાંથી ગયા. સતીજીને થયું કે હું પરીક્ષા કેવી રીતે કરું? અને સતીજીને થયું કે લાવ એક કામ કરું, હું સીતાજીનું રૂપ લઈને જાઉં અને સીતાજીના રૂપ લઈને જઈશ એટલે રામજી મને જોશે એટલે દોડતા દોડતા મારી પાસે આવશે કે સીતા સીતા. તો મને ખબર પડી જશે કે સામાન્ય માણસ છે કે ભગવાન છે. એટલે સતીજી છે ને સીતાજીનું રૂપ લઈને જાય છે. હવે સામેથી રામ અને લક્ષ્મણ આવે છે, આ બાજુથી સતીજી જાય છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી છે ને નીચે જોઈને ચાલે છે કે કોઈ કીડી ન મરી જાય, મકોડો ન મરી જાય. અને લક્ષ્મણજી મહારાજ છે ને ચારે બાજુ જોઈને ચાલે છે કે મારા રામને કોઈ દુશ્મન આવતો તો નથી ને, કોઈ અસુર કોઈ મારા રામને હેરાન ના કરે, એટલે ચારે બાજુ જોવે છે. એમાં લક્ષ્મણજીની નજર પડી કે આ સતીજી આવે છે અને સીતાજીનું રૂપ લઈને આવે છે. લક્ષ્મણજીને ખબર પડી ગઈ, બોલો, કે આ સતીજી છે સીતાજીનું રૂપ લઈને આવ્યા છે, પણ કીધું અત્યારે આપણને બોલવાનું કંઈ અંદર કીધું નથી એટલે આપણે બોલવું નથી. એમાં અચાનક ભગવાનની નજર ઉપર ગઈ અને એમને જોયું કે ઓહો સતીજી આવે છે અને સીતાજીનું રૂપ લઈને આવે છે. હવે નજીક આવ્યા એટલે ભગવાનને થયું કે હું શું કહું? એમ પણ ન કહેવાય કે આવો સીતા, કારણ કે સતી છે, અને એમ પણ ન કહેવાય કે આવો સતી, કારણ કે સીતાનું રૂપ લઈને આવ્યા છે. હવે કહેવું શું? પણ એમ કહેવાય કે જ્યાં બિલકુલ નજીક આવી ગયા ત્યારે આ તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ છે. ના કીધું સીતા, ના કીધું સતી. નજીક આવ્યા ત્યારે એમ કીધું કે તમે એકલા કેમ ફરો છો? મારો મહાદેવજી ક્યાં છે? એકલા એકલા ક્યાં ફરો છો? મારો મહાદેવજી ક્યાં છે? આ શબ્દ જ્યાં સાંભળ્યા ત્યારે સતીજીને ચક્કર આવી ગયા. બે હાથ માથે મૂકીને ત્યાં બેસી ગયા કે હું તો પરીક્ષા કરવા આવી હતી પણ મારી પરીક્ષા થઈ ગઈ, આ તો મને ઓળખી ગયા. પણ હવે સતીજી જેવા ઊભા થઈને જવા જાય ને તો જે બાજુ દોડે છે એ બાજુ ભગવાને હવે લીલા કરી. અને જે બાજુ દોડીને જાય છે એ બાજુ રામ લક્ષ્મણ જાનકીના દર્શન થાય છે. જ્યાં જાય છે રામ લક્ષ્મણ જાનકીજીના દર્શન થાય છે. ચારે બાજુ રામ લક્ષ્મણ જાનકીજીના દર્શન થયા. ભગવાન અદ્રશ્ય થઈ જાય છે. સતીજી પાછા ભગવાન મહાદેવજી પાસે જાય છે. મહાદેવજીએ કીધું કે વિશ્વાસ આવી ગયો, ભગવાન છે. જો હજી જઈને બધું સાચું કહી દીધું હોત તો વાંધો નહોતો, પણ ભગવાને કીધું બધું બરોબર છે, મેં કીધું તો સાચી વાત મનાઈ ગઈ. ત્યારે સતીજીએ સામેથી કીધું કે હા મને મનાઈ ગઈ, હું જઈને આવી છું, મેં કંઈ પરીક્ષા કરી નથી. જેમ તમે પગે લાગ્યા ને હું પગે લાગીને આવી, મેં કંઈ પરીક્ષા નથી કરી. તો કે તમે પરીક્ષાનું તો હું પૂછતો નથી ને તમે પરીક્ષાનું કહો છો, મારે નક્કી તમે પરીક્ષા કરીને આવ્યા છો. લાવ જરા હું જોઉં તો ખરો તમે શું પરીક્ષા કરી. અને આંખો બંધ કરીને શંકર ભગવાને જોયું કે ઓહો સતીજીએ સીતાજીનું રૂપ લીધું. સીતાજીનું રૂપ લીધું એનાથી વાંધો નહોતો મહાદેવજીને,
પણ આવીને મને કીધું નહીં, મારી સાથે કપટ કર્યું. આ મહાદેવજીને જરાય ગમ્યું નહીં, કારણ કે દેવાધિદેવ શ્રી મહાદેવજી અવતાર શેનો છે? તો કહે છે કે સત્યમ શિવમ અને સુંદરમનો અવતાર છે. મહાદેવજીને બધું ગમે, પણ તમે અસત્ય બોલો મહાદેવજીને ન ગમે. તમે મહાદેવજીના નામની 100 માળા કરતા હો ને અસત્ય બોલતા હોય, મહાદેવજી તમારી માળા ન સ્વીકારે. પણ જીવનમાં અસત્યનો આશરો લીધો હોય ને એક જ માળા કરતા હો, મહાદેવજી તમારી સાથે ને સાથે રહેશે. કારણ કે જ્યાં સત્ય છે ત્યાં મહાદેવ છે, જ્યાં શિવમ છે, જ્યાં બીજાને કલ્યાણ કરવાની ભાવના છે ત્યાં મહાદેવ છે, અને જ્યાં સુંદરતા છે ત્યાં મારો મહાદેવ છુપાયેલો છે. મહાદેવજીએ સતીજીનો ત્યાગ કર્યો કે ભલે આજ સુધી મેં સંસાર એમની સાથે માણ્યો, પણ આજ પછી સતી મારા પત્ની તરીકે હું એમનો સ્વીકાર નથી કરતો. તો મુખ આખું બદલાઈ ગયું. શંકર ભગવાને જોઈને સતીજી કહે છે કે હવે જે થયું એ બધી વાતો જવા દો, હાલો આપણે ઘેર જઈએ. તો કીધું કે હાલો. કૈલાસમાં ગયા અને બાજુમાં બેસીને વાતો કરવા જાય છે. એટલે શંકર ભગવાને કીધું કે અત્યારે તમે મને હેરાન ન કરો, મારે અત્યારે ધ્યાન કરવું છે, તમે થોડી વાર માટે ઘરનું કામ કરો. અને મહાદેવજી ધ્યાન કરવા માટે બેસી જાય છે. સતીજી મહાદેવજીનું સ્વભાવ જોઈને, વ્યવહાર જોઈને સમજી જાય છે કે કંઈ ન થવાનું થયું લાગે છે. મહાદેવજીએ પ્રતિજ્ઞા કરી કે સતી સાથે હવે મારે કોઈ વ્યવહાર નહીં, અને સમાધિ લગાવીને બેસે છે. રામચરિત માનસમાં લખ્યું છે કે કેટલા વર્ષની સમાધિ લગાવી ખબર છે? 87,000 વર્ષની સમાધિ લગાવે છે મહાદેવજી. 87,000 વર્ષ સુધી મહાદેવજીએ સમાધિ લગાવી છે. પેલા સતી ગોળ ગોળ ફર્યા કરે છે, પ્રદક્ષિણા કર્યા કરે છે કે મહાદેવ જાગે તો હું માફી માગું, મહાદેવજી જાગે તો હું માફી માગું. અને મહાદેવજીએ આંખો ખોલી, સતીજી આવે છે અને બાજુમાં બેસી જાય છે. સતીજીને મહાદેવજીએ કીધું કે હવે તમે બાજુમાં નહીં, તમે સામે બેસો, કારણ કે બાજુમાં બેસવાનો અધિકાર હવે તમે ખોઈ દીધો છે. બોલો શું છે? ત્યારે કીધું કે તમે રિસાયા શું છો, મારી ભૂલ થઈ, મને માફ કરી દો, તમે આટલું બધું શું કામ મનમાં રાખો છો? મહાદેવજીને થયું કે આપણે વિમાન ઉડવા લાગ્યા, કારણ કે દક્ષ પ્રજાપતિને ત્યાં ગાડી એક બહુ મોટા યજ્ઞનું આયોજન હતું, અને મહાદેવજીને આમંત્રણ નહોતું આપ્યું. કારણ કે દક્ષ પ્રજાપતિ પણ મહાદેવજીથી થોડા નારાજ થયા હતા. કારણ કે જ્યારે દક્ષ પ્રજાપતિને મોટા પદની પ્રાપ્તિ થઈ તો એક સરસ મજાનો સમારંભ રાખ્યો હતો, અને એમાં બધા જ લોકોને 9 વાગે સભામાં આવવાનું હતું. મહાદેવજી 8 વાગ્યાને આવીને બેઠા હતા, પણ દક્ષ પ્રજાપતિને 9 વાગે આવવાનું હતું, પણ 10 વાગે આવ્યા. તો 1 કલાક બધા વાતો કરતા હતા, પણ મહાદેવજીને વાતો પસંદ નથી, એટલે આંખો બંધ કરીને ધ્યાન કરતા હતા. એમાં દક્ષ પ્રજાપતિ આવ્યા તો બધા ઊભા થયા, પણ 2 જણા ઊભા ન થયા. એક બ્રહ્માજી ઊભા ન થયા, કારણ કે દીકરો ગમે તેટલો મોટો થઈ જાય પણ બાપ કરતાં કદી મોટો ન થાય, માટે બાપ બેઠેલા છે. અને બીજા મહાદેવજી છે. મહાદેવજી એટલા માટે બેઠા છે કારણ કે મહાદેવજી ધ્યાનમાં છે, એને ખબર નથી. તો દક્ષ પ્રજાપતિ અંદર પધાર્યા ત્યારે એને એ ન જોયું કે હું આવ્યો તો કેટલા ઊભા થયા, પણ એમને એ જોયું કે હું આવ્યો ને કેટલા બેઠા રહ્યા. એમાં જ્યાં શંકર ભગવાનને બેઠેલા જોયા એટલે મનમાં એટલી બધી ખીજ ચડી કે મારું અપમાન કરે છે, માટે હવે હું એક એવા મોટા યજ્ઞનું આયોજન કરીશ, બધા જ દેવી દેવતાઓને બોલાવીશ, પણ શિવજીને નહીં બોલાવું. માટે બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે, બધા દેવી દેવતાઓને બોલાવ્યા છે, પણ મહાદેવજીને કંકોત્રી નથી મોકલી. અને બધા જ દેવતાઓને કીધું છે કે તમારે આવવાનું છે, પણ કૈલાસ ઉપર આંટો મારીને આવવાનું છે. કારણ કે આપણે અહીંયા મોટો પ્રસંગ કરીએ, પણ જો કૈલાસમાં ખબર ન પડે તો કામનું શું? માટે ડીઝલનો ખર્ચો, પેટ્રોલનો ખર્ચો વધારાનો આપીશ, પણ બધા કૈલાસમાં આંટો મારીને આવજો. આ બધી આપણી કથા છે, બધા સાંભળો છો ને? આપણા પણ આપણા કુટુંબમાં કોઈ સગાવાલાના તે સાથે આપણે જો મનમેળ ન હોય ને, આપણે કંઈક ઝઘડો થયો હોય, બોલવાનું થયું હોય ને આપણે જો બોલતા ન હોય, અને એમના ઘેર કોઈ પ્રસંગ હોય ને ત્યારે આપણા ઘેર કંકોત્રી ના આપે, પણ આપણા બાજુવાળાને 2 કંકોત્રી આપે. હવે એને કંઈ લેવા દેવાય ના હોય, પણ એના ઘેર આપે 2 કંકોત્રી આપે કે તમે તો ખાસ આવજો. આપણને શું વાંધો, ભલે ને પાડોશી જતા તો ભલે જાય, પણ પાડોશી પાછા એવા જે દિવસે જાય તો ભલે જાય, પણ એ દિવસે એના લગ્નના કપડાં પહેરે, સારામાં સારા તૈયાર થાય, અને ભલે પહેરતા પણ જાય એટલું નહીં, આપણી પાસે પાછા આવે. અને જતાં જતાં આપણને પાછા કહેતા જાય કે અમે જઈએ છીએ, તમે નથી આવતા. એટલે આપણે મનમાં કહીએ કે અમે નથી આવતા એટલે જ તમે જાવતા છો, ને તો તમે છે ના જાઓ ત્યાં, અમે નથી આવતા એટલે જ તમે જાઓ છો. સંતો કહે છે કે બધાને બોલાવ્યા છે, મહાદેવજીને નથી બોલાવ્યા. ઉપર વિમાન ઉડે છે, એટલે સતીજી પૂછે છે મહાદેવજી આ બધા વિમાન છે ના ઉડે છે? ત્યારે સતીજીને ભગવાન કહે છે કે તમે કથામાં બેઠા છો, કથામાં ધ્યાન રાખો, વિમાનમાં ધ્યાન ના રાખો. પણ ઘણા એવા શ્રોતા હોય કે એના ધ્યાન બીજે જ હોય, તો કે વિમાનમાં નહીં, કથામાં ધ્યાન રાખો. પણ બહુ પૂછે છે કે આ વિમાન જાય છે ક્યાં, તો કહો. ત્યારે કીધું કે આ બધા વિમાન તમારા પિતાને ત્યાં કાઢી એક બહુ મોટા યજ્ઞનું આયોજન છે, આ બધા ત્યાં જાય છે. હવે દીકરીને ખબર પડે કે મારા બાપના ઘેર કોઈ પ્રસંગ છે, તો કીધું કે બધા જાય છે તો આપણે કેમ નથી જતા, હાલો ને આપણે જઈએ. એટલે કીધું કે આપણે નથી જવાનું, આપણને આમંત્રણ નથી, આપણને બોલાવ્યા નથી.
પણ સતીજીને જીદ કરે છે. સતીજી કહે છે કે નહીં નહીં, આપણે જવું છે, મારે જવું છે, મારે જવું છે. શંકર ભગવાને કીધું કે પત્રિકા નથી, આપણે ન જવાય. ત્યારે સતીજી કહે છે કે અમુક જગ્યા એવી હોય ને મહાદેવજી કે આપણને ન બોલાવે તોય આપણે જવાય. તો કે ક્યાં જવાય? તો કે આવી કોઈ કથા ભગવાનની ચાલતી હોય, એમાં આમંત્રણની જરૂર ન હોય. ભગવાનની કથામાં દરેકે જવાય, ગમે ત્યાં જવાય. કોઈ સરસ મજાના યજ્ઞનું આયોજન હોય તો યજ્ઞમાં બધાએ જવાય. આપણા કોઈ મિત્રના ત્યાં કોઈ પ્રસંગ હોય ને કદાચ આપણને બોલાવવાનું ભૂલી ગયા હોય તો આપણે રીસ ન રખાય. આપણા મા બાપના ઘેર કોઈ પ્રસંગ હોય, એમાં રાહ ન જોવાય, આપણે સામેથી દોડીને જવાનું હોય. ત્યારે શંકર ભગવાન કહે છે કે વાત તમારી સાચી કે અમુક જગ્યા ઉપર વગર આમંત્રણે જવાય, પણ સતીજી જે જગ્યા ઉપર આપણે જઈએ અને આપણા જવાથી કોઈકના મોઢા બગડી જતા હોય ત્યાં ન જવામાં સાર છે. આપણે તો હરખથી જઈએ પણ સામેવાળાને ગમતું ના હોય ત્યાં જવામાં કોઈ ફાયદો નથી. પણ સતીજી જીદ કરે છે, નહીં મારે તો જવું જ છે, મારે તો જવું જ છે. શંકર ભગવાન ના પડે છે, પણ બહુ જીદ કરી કે મારે જવું છે. તો શંકર ભગવાને કીધું કંઈ વાંધો નહીં, તમારે જવું છે ને તો તમે પ્રેમથી શાંતિથી જાઓ અને પ્રસંગ પતી જાય એટલે શાંતિથી પાછા આવતા રહેજો. આ તો શંકર ભગવાન છે એટલે આટલા શાંતિથી કહે છે હો. પણ જો આપણે રાયસનનો કોઈક વરરાજા હોય અને કહે કે તારે નથી જવાનું, અને પત્ની કહે કે ના મારે જવું જ છે, અને કીધું ને કે નથી જવાનું કે મારે જવું જ છે, કીધું ને નથી જવાનું કે મારે જવું જ છે, તો પછી છેલ્લે શું કે ખબર છે કે જવું હોય તો જાઓ પણ બિસ્તરા પોટલા લેતા જ જજો, પછી ત્યાં જ રહેજો, પાછા ના આવતા. પણ આ તો શંકર ભગવાન છે એટલે એવું નથી કીધું. 60,000 ગણોને સાથે મોકલ્યા છે કે સતીજીને શાંતિથી લઈ જાઓ અને પ્રસંગ પતે ને એટલે શાંતિથી પાછા લાવજો. શંકર ભગવાનનો સાથે વિદાય લઈ અને સતીજી પોતાના પિતાને ત્યાં જાય છે. પણ બીજી બાજુ દક્ષ પ્રજાપતિને ખબર હતી કે શંકર ભગવાન સ્વાભિમાની છે, નહીં આવે, પણ મારી દીકરી તો જરૂર આવશે. પણ બધાને કીધું હતું કે કોઈએ સતીજી જોડે વાત નથી કરવાની. જો કોઈ એની જોડે વાત કરશે તો મારું વેર એની સાથે પણ એના જેવું જ થઈ જશે. તો સતીજી જ્યારે પધારે છે કહેવાય કે કોઈ સતીજીને સાથે પ્રેમથી બોલતું નથી. અને ગોસ્વામી તુલસીદાસજી મહારાજ બહુ સરસ મજાનું વર્ણન કરતા લખે છે કે પિતા ભવન જબ ગઈ રે ભવાની, 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 દક્ષત્રાસ કહુ ન સન્માની, દક્ષત્રાસ કહુ ન સન્માની. જ્યારે સતીજી પધારે છે ત્યારે દક્ષ રાજાના એમ કહેવાય કે ત્રાસથી કોઈ એમનું સન્માન નથી કરતું. બહેનોએ પણ એમ કહેવાય કે સામે મળીને તો બેને જોયું કે સતી આવે છે તો પાછી વળીને જતી રહી. બીજી બે બહેનો સામેથી આવે છે, કોઈ આમ જતા રહ્યા, કોઈ આમ જતા રહ્યા, અને બે બહેનો બિલકુલ નજીક આવી ગઈ. બહેનોને થયું કે વાત તો કંઈ કરવી પડશે. એટલે વાત કરતા શું કહે છે ખબર છે કે સતી, અમે સાંભળ્યું છે કે તમે પહેલા સ્મશાનમાં રહેતા હતા, તો હજી સ્મશાનમાં જ રહો છો કે ઘર પર બાંધ્યું? મેળા મારે છે. કોઈ સતીને પ્રેમથી નથી બોલાવતું આખા કુટુંબમાં, આખા ઘરમાં. પણ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે ના 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 ના, એક વ્યક્તિ છે જે સતીને બહુ પ્રેમથી બોલાવે છે. કોણ બોલાવે છે? સાદર ભલે હી મિલી એક માતા, 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 ભગની મિલી અધિક મુસુકાતા, ભગની અધિક મુસ્કાન. જ્યારે માં સતી જાય છે ત્યારે કોઈ પ્રેમથી બોલાવતું નથી, પણ એક માં છે જે દીકરીને પ્રેમથી બોલાવે છે કે ઓહો મારી સતી આવી, મારી સતી આવી, મારો દીકરો આવ્યો, મારો દીકરો આવ્યો, આવ બેટા આવ કરીને પોતાના ખોળામાં બેસાડે છે. અને સતી તું તો સાવ દુબળી પાતળી થઈ ગઈ છે, બેટા શું થયું, તારું મુખ કેમ ઉદાસ છે? બહુ પ્રેમ અને ભાવથી સતીને પોતાના ખોળામાં બેસાડીને વાતો કરે છે. સંતો કહે છે કે એક દીકરી માટે માનો ખોડો એટલે પોતાના પેટ છૂટી વાત કરવાની એક સુંદર મજાની જગ્યા છે. સાંભળો છો ને બધા? દીકરીને આ દુનિયામાં સૌથી વાલું જો કોઈ હોય ને તો એનો બાપ હોય છે. એક દીકરીને સૌથી વાલું આ દુનિયામાં કોઈ હોય તો એનો બાપ હોય છે. પણ કહેવાય કે ઘણી બધી વાતો એવી હોય છે કે એક દીકરી પોતાના બાપને વાત નથી કરી શકતી,
પોતાની સાચી બેનપણીને પણ એ વાત ન કરી શકે. એ વાત કોને કરતી હોય છે? તો કહે છે કે પોતાની માને કરતી હોય છે કે માં મારા જીવનમાં તકલીફ છે, માં મારા જીવનમાં આવા દુઃખ છે. અને એક સાચી માં જેના જીવનમાં હોય કહેવાય કે એના દુઃખ બધા હળવા કરી નાખે. બેટા એમાં ચિંતા ન કરવાની હોય. આ તારા જેવા દુઃખ છે ને એના કરતાં તો વધારે અમારે પડ્યા હતા જ્યારે અમારા લગ્ન થયા. પણ બેટા આ તો બધું ચાલ્યા કરે, આ તો બધો સંસાર છે. સંસારમાં બધાના સ્વભાવ સરખા ના હોય બેટા. કોઈ વધારે ગરમ હોય, કોઈ શાંત હોય. બેટા આપણે પ્રેમથી બધાની સેવા કરવાની. એક દિવસ આખું ઘર તારું થઈ જશે. તો ચિંતા ન કર, તો ઉદાસ ન થાય. સીતા સતીજી કહે છે મારાથી ભૂલ થઈ ગઈ. કીધું કે ચિંતા ન કર, હું શંકર ભગવાનના પગે લાગીશ બસ તારા વતી. સતીજીને થોડો આનંદ થાય છે માની સાથે મળીને. અને સંતો કહે છે કે આ દુનિયામાં માં કોને વાલી ન હોય? કારણ કે માં એ માં બીજા વનવગડા ન. માં એ દુનિયાનું એમ કહેવાય કે મોટામાં મોટું તીર્થધામ છે. આ દુનિયાનો મોટામાં મોટો કોઈ મંત્ર હોય તો મા મંત્ર છે. મને ને તમને વાગે અને એનું દર્દ જો કોઈને થતું હોય ને તો એ આપણી માં છે. આપણા સુખમાં સૌથી વધારે રાજી થનારું આ દુનિયામાં કોઈ હોય તો આપણી માં છે. અને આપણા દુઃખમાં સૌથી વધારે કોઈને કષ્ટ થતું હોય ને તો એ આપણી માં છે. માટે યુવાન ભાઈ બહેનોને ખાસ કહું કે ભગવાનને રાજી ન કરી શકો તો કંઈ વાંધો નહીં, પોતાના મા બાપને રાજી કરજો. ભગવાનને રાજી કરવાની જરૂર નથી. જેના ઉપર મા બાપ રાજી થઈ જાય ને એના ઉપર ભગવાન રાજીને રાજી છે. માટે પોતાના મા બાપ આપણાથી દુઃખી થાય એવા કોઈ કામ કોઈ દિવસ એમ કહેવાય કે કોઈએ ન કરવા જોઈએ. પોતાના મા બાપ રાજી થાય એવા કામ કરજો. કહેવાય કે સતીજી માની સાથે વાતો કરે છે અને કહે છે કે માં આ બધા મંડપ બાંધ્યો છે ને આ બધું શું છે? એટલે કે યજ્ઞનું આયોજન છે. તો માં હું જોવા જાઉં? તો કે હા જા. અને સતીજી જોવા માટે જાય છે. જે જગ્યા ઉપર બધા દેવી દેવતાઓનું સ્થાન હતું ત્યાં જઈને જોવે છે. તો મહારાજને બોલાવીને કહે છે કે મહારાજ આમાં બધા જ દેવી દેવતાઓના સ્થાન દેખાય છે પણ મારા મહાદેવજી દેખાતા નથી, ક્યાં છે? તો મહારાજ કહે છે કે અમને માફ કરો, તમારા પિતાજીએ ના પાડી છે કે યજ્ઞના આયોજનમાં હવે મહાદેવજીની પૂજા નહીં થાય. તો સતીજી ખડખડાટ હસવા લાગે છે કે જે યજ્ઞમાં મહાદેવની પૂજા ન થાય તો એને યજ્ઞ જ ન કહેવાય. એ સત્કર્મ, એ કાર્ય, એ અનુષ્ઠાન જ નથી કે જેમાં મહાદેવનું નામ ન હોય. તમે શું વાત કરો છો? તો કે બધી અમને ખબર છે પણ પિતાજીએ ના પાડી છે. ત્યાં તો દક્ષ પ્રજાપતિ આવે છે. સતી તને કોને બોલાવી કે તું અહીંયા આવી છે? નીકળી જા અહીંયાથી. પિતાજી મારા મહાદેવનું સ્થાન નથી. અરે તારા મહાદેવનું સ્થાન હવે કોઈ જગ્યા ઉપર નહીં હોય. અમંગળ વેશ ધારણ કરનારા, ભૂત પ્રેતોની વચ્ચે રહેનારા, સ્મશાનમાં રહેનારા એ મહાદેવનું નામ હવે ક્યાંય નહીં હોય. ઢોંગી છે, અમંગળ વેશ ધારણ કરે છે, જેવા તેવા શબ્દ બોલે છે. માં સતી કહે છે કે બસ પિતાજી બસ, મને જે બોલવું હોય બોલો પણ મારા પતિ વિશે તમે ન બોલો ને મારા મહાદેવ વિશે તમે ન બોલો. સતીજીને કહે છે કે નીકળી જાય અહીંયાથી, નીકળી જાય અહીંયાથી. અને શંકર ભગવાન વિશે જેવા તેવા શબ્દ બોલે છે ત્યારે સતીજીને અતિશય ગુસ્સો આવે છે અને કહે છે કે બસ પિતાજી બસ. જે મહાદેવજીની નિંદા કરે છે, ભગવાનની નિંદા કરે છે એને સારા ફળ નથી મળતા. માટે તમે રહેવા દો. મને કોઈ પૂછે કે તારા પિતા કોણ? તો હું કહું કે મારા પિતા દક્ષ પ્રજાપતિ. અને મારા દક્ષ પ્રજાપતિ પિતા જો મારા મહાદેવની નિંદા કરતા હોય તો હવે મારે જીવવાનો કોઈ અધિકાર નથી. એની દીકરી કેવડાવવાનો કોઈ અધિકાર નથી. મારે જીવવું નથી. અને એ જ વખતે પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગ અગ્નિ પ્રગટ કરે છે. અને મા સતી એ જ યજ્ઞની અંદર કુંડમાં હું તેમ કહેવાય કે આહુતિ પોતાના શરીરની આપે છે. ત્યારે બાજુ હાહાકાર મચવા લાગ્યો છે. બધા ઘણો દોડવા લાગ્યા. હસ કહી યોગ અગણિત નુજારા, હસ કહી યોગ અગણિત નુજારા, હસ કહી યોગ અગણિત નુજારા, હસ કહી યોગ અગણિત નુજારા. ભયો સગલ મક હાહાકારા, ભયો સકલ મગ હાહાકારા, ભયો સગલ મક હાહાકારા, ભયો સકલ મગ હાહાકારા. કોઈ આમ દોડવા લાગ્યું છે, કોઈ તેમ દોડવા લાગ્યું છે. એમાંથી બે ગણું દોડતા શંકર ભગવાન પાસે ગયા. પ્રભુ ના થવાનું થઈ ગયું. સતીજીએ પોતાના પ્રાણ છોડ્યા છે. અને આ શબ્દ જ્યાં શંકર ભગવાનના કાને પડ્યા છે પોતાની જટા એમ કહેવાય કે પથ્થર સાથે ફટકાવે છે. અંદરથી વીરભદ્ર અને મહાકાળીને પ્રગટ કરે છે. બોલો મહાદેવ અમારે શું કરવાનું છે? બોલો મહાદેવ કે જેને જે પ્રકારે ગુનો કર્યો છે એને સજા આપો. અને વીરભદ્ર આવે છે, મહાકાળી આવે છે. આકાશમાં ગર્જનાઓ થવા લાગે છે, નગારા વાગવા લાગ્યા છે, હાહાકાર થવા લાગ્યો છે. બધા ભાગવા લાગ્યા છે. બધાને એમ કહેવાય કે માર્યા છે. ભયંકર યુદ્ધ થયું છે. એમાં વીરભદ્ર જાય છે, હાથમાં ખડગ લે છે અને દક્ષ પ્રજાપતિનું મસ્તક ધરથી અલગ કરી નાખે છે. હાહાકાર મચી જાય છે. બધા દેવી દેવતાઓ ભેગા થાય છે. આ તમે શું કર્યું? બધા કૈલાસમાં જાય છે. શંકર ભગવાનની પાસે જઈને માફી માંગે છે. શંકર ભગવાન આવે છે. દક્ષ પ્રજાપતિના ધડ ઉપર બોકડાનું માથું લગાવે છે.
અને બોકડાનું માથું લગાવ્યા પછી દ્રક્ષ પ્રજાપતિ દેવાધિદેવ શ્રી મહાદેવજીને સ્તુતિ કરે છે. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 હર હર ભોલે 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 નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચારે બાજુ હાહાકાર મચી ગયો છે. દેવાધિદેવ શ્રી મહાદેવજી આવે છે, બોકડાના મસ્તકથી સ્તુતિ કરે છે. સાંભળજો બધા, જે લોકો ભગવાન વિષ્ણુની, ભગવાન મહાદેવજીની, માતાજીની નિંદા કરે છે એ બીજા જન્મમાં બોકડા થાય છે. માટે કોઈ દિવસ ભગવાનની નિંદા કરવી નહીં, અને કોઈ નિંદા કરતું હોય તો એ જગ્યા ઉપર ઊભું ના રહેવું. મહાદેવજી આવ્યા છે, સતીજીના દેહને પોતાના ખભા ઉપર મૂકીને મહાદેવજી જાય છે, પણ એક એક ડગલું મૂકે છે ને એમ કહેવાય કે બ્રહ્માંડ ડોલવા લાગ્યું છે, હમણાં પ્રલય થઈ જશે, હમણાં બધું ઊંધું થઈ જશે. વિષ્ણુ ભગવાન આવે છે, સુદર્શન ચક્ર છોડે છે અને સતીજીના એક એક અંગના 52 ભાગ કરે છે અને ભગવાન એ ચક્ર છોડે છે, એમાંથી 52 શક્તિપીઠનું પ્રાગટ્ય થાય છે. કહેવાય કે કોઈ જગ્યા ઉપર માની આંખો પડી, કોઈ જગ્યા ઉપર માની જીભ પડી, એક એક ધામની રચના થઈ છે. આપણા અંબાજીની અંદર માતાજીનું હૃદય પડ્યું છે. સાંભળો છો ને બધા? અંબાજીમાં માતાજીનું હૃદય પડ્યું છે. માં આપણા ગુજરાતની અંદર અનેક સ્થાનોની અંદર બિરાજમાન છે. કહેવાય કે માએ મૃત્યુ સમયે ભગવાન પાસે માગ્યું કે હે પ્રભુ, મને બીજો જન્મ આપજો અને બીજા જન્મમાં મને સ્ત્રી બનાવજો અને પતિ તરીકે મને મારો મહાદેવ જ પ્રાપ્ત થાય એવું માંગણી કરી છે. એટલા માટે સતીજીનો બીજો જન્મ હિમાલય રાજાને ત્યાં, મેના રાણીને ત્યાં ગાડી માં પાર્વતીજીના સ્વરૂપે થાય છે. બધા જય જયકાર કરશું, બધા પ્રેમ અને ભાવથી. બોલો પાર્વતી માત કી જય હો બોલો જગદંબે માત કી જય હો. માતાજીનું સુંદર મજાનું પ્રાગટ્ય થયું છે અને માતાજીનું પ્રાગટ્ય થયું છે અને ચારે બાજુ જય જયકાર થાય છે. 2 મિનિટ માટે આપણી વચ્ચે પણ માતાજી પ્રગટ થયા છે, તો જરા 2 મિનિટ માટે એનો ઉત્સવ મનાવશું. આપણી કથામાં આવતીકાલે ભગવાન કૃષ્ણના જન્મનો ઉત્સવ મનાવવાનો છે. બધા સાંભળો છો ને? આવતીકાલે નંદ ઘેર આનંદ ભયો આપણે બધાએ કરવાનો છે. પણ આજે માતાજી અને મહાદેવજીના દર્શન કરીને આજની કથાને આપણે વિરામ આપીશું. ટૂંક સમયમાં જ આપણી વચ્ચે શિવ અને પાર્વતી આવી રહ્યા છે, એના દર્શન આપણે કરશું. માતાજી પ્રગટ થયા છે માટે 2 મિનિટ માટે માતાજીને યાદ કરીએ. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં, 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 ઉતર્યા એવા નોતર્યા 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 રે ભોળી ભવાની માં. એ જ માં પાર્વતી ધીરે ધીરે મોટા થાય છે અને શંકર ભગવાનનું ભજન કરે છે અને શિવ અને પાર્વતીના સુંદર મજાના લગ્નના ઉત્સવ થાય છે. અને એ શિવ અને પાર્વતીની જોડી આપણે બધાને એમ કહેવાય કે દર્શન આપવા માટે આવી રહ્યા છે. બધા પ્રેમ અને ભાવથી કુમકુમના પગલા પડ્યા, માડીના હેત ઢળ્યા, કુમકુમના પગલા પડ્યા, માડીના હેત ઢળ્યા, કુમકુમના પગલા પડ્યા, માડીના હેત ઢળ્યા, કુમકુમના પગલા પડ્યા, માડીના હેત ઢળ્યા. જોવા લોક ટોળે મળ્યા રે, માડી તારા આવવાના એધાણ થયા, માડી તારા આવવાના એધાણ થયા, કુમકુમના પગલા પડ્યા, માડીના હેત ઢળ્યા, કુમકુમના પગલા બધા તાળી પાડજો. પડ્યા, માડીના હેત ઢળ્યા. જય માં. આ બહેનોને વિનંતી કે આપણે ભગવાનનું સ્વાગત કરવાનું છે, ભગવાનને લાવવાના છે, એમની જોડે જોડે આવવાનું છે. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ.
નચે ગુણેશાન નચે હનુમંત નાચે ગુણેશાને નાચે હનુમાન નચે ગુણેશાન નચે હનુમંત નાચે ગુણેશાને નાચે હનુમાન પાર્વતીના હો પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવંત અગળ બમ 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 ડાક વગ ડમરું નચે સદા શિવ ભોળા શંભો અગળ બમ ડાક વાગે ડમરો નાચે સદા શિવ ભોળા શંભો ડમરું 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 નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર 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 નાગણીઓના કુંડળ સોહાવે દિનો નાથ અગળ બમ 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 ડાક વગ ડમરું નાચે સદા શિવ ભોળા શંભો અગળ બમ ડાક વાગે ડમરો નાચે સદા શિવ ભોળા શંભો કોઈ નાગ સેવક છે કોઈ નાગ દૂત 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 પાર્વતીના પ્રાણનાથ રાખે છે ભૂત અગળ બમ ડાક વગ ડમરો નાચે સદા શિવ ભોળા શંભો અગળ બમ ડાક વાગે ડમરો નાચે સદા શિવ ભોળા શંભો ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના ચોટીલે ડાકલા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના ચોટીલે ડાકલા વાગ્યા રણચંડી નો માએ રૂપ ધર્યું રણચંડી નું માએ રણચંડી નો માએ રૂપ ધર્યું કાંકણ ભૂત બધા જાગ્યા ચામુંડ મના ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ મના ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ મના ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ મના ચોટીલે ડાકલા વાગ્યા જબરજસ્ત નૃત્ય સાથે મારો મહાદેવ પધાર્યો છે લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી 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 લાલ જોગી નો નેળો લાગ્યો ભોળા શિવજી 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 લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી 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 લાલ જોગી નો નેળો લાગ્યો ભોળા શિવજી 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 ભલે બાબા ભલે જય હો આમ ગોતું દેમ ગોતું ગોતું તમારું ધામ રે માડી ગોતું તમારું
તમારું ધ્યાન આમ ગોતું દેવ ગોતું તમારું રામ રે માડી ગોતું તમારું ધામ હે ભલે સૂરજ ઉગે કે ના ઉગે, ભલે સાંજ ઢળે કે ના ઢળે, તમે દર્શન દેજો રે, દર્શન દેજો રે, અમે દર્શન દેજો રે, દર્શન દેજો રે અબે માં દર્શન દેજો હે દર્શન દેજો રે મા ભલડી, દર્શન દેજો રે, દર્શન દેજો રે માવલડી, દર્શન દેજો ભલે માં ભલે બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું હો માં તમે દર્શન દેવા આવજો. એક વાર બોલો કે બે વાર બોલો કે ત્રણ વાર બોલો હો માં તમે દર્શન દેવા આવજો. દર્શન દેવા આવજો ને મળી રાસે રમવા આવજો. દર્શન દેવા આવજો મારી રાસે રમવા આવજો. ઉતારા દેશું રે માતને મેળી ના મોલજો. ઉતારા દેશો રે માતને મેળી ના મોલજો. ઉતારા દેશું રે માતને મેળી ના મોલજો. ઉતારા દેશો રે માતને મેળી ના મોલજો. એક વાર આવીને મારે આંગણીએમાં ઉતારા કરતા જાઓ માં તમે ગરબે રમવાને આવજો. એક વાર બોલો કે બે વાર બોલો કે ત્રણ વાર બોલો હો માં તમે દર્શન રમવા આવજો. ગરબે રમવાને આવજો. સર્વે રમવા આવજો. બોલ મારી અંબે, બોલ મારી અંબે. આપણી વચ્ચે દેવાધિદેવ શ્રી મહાદેવજી સ્નેહલભાઈ આવ્યા છે. તો મહાદેવજીને બહુ ઈચ્છા છે કે આપણે સરસ મજાનું તાંડવ નૃત્ય આપણે બધાને બતાવે. તો જોડે જોડે આપણે બધાએ નાચવાનું છે ને મહાદેવજીને જોવાના છે. કેસલ સંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ ગંગ ગીત રંગ નીર ગાજે લોચન ત્રિલાલ લાલ ચંદન કે ભોરે ભાલ કુમકુમ સિંદુર गुलाल भक्ति वर्षाजे मुंडन की गंधमाल फिर सदरत है खुशाल स्फटिक जाल रुद्रमाल हर दयाल राजे बम 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 डमरू बाज नाग वैद सर्प साज शंकर महाराज याद तांडव नाचे મારા ભોલે મહારાજ યાદ તાંડવ નાચે. ओम नमः शिवाय ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ओम नमः शिवाय ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જડાટવી ગુલજ્વલમ ભાવિ પાવિત સ્થલે ગળે વલમ જલમ પિતાંબુજંગ તંકમાલિતા ડમ 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 નિનાદ નિડમરો જકાર ચંદ્ર તાંડવંત નોતો ન શિવ શિવમ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય.
जटाकटाहु सम्भ्रमं लिम्पनिर्जरि विलोलवीचिवल्लरी विराजमान मूर्धनि जगत् 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 ज्वल ललाट पट्ट पावन किशोर चन्द्रशेखरे रति प्रदीक्षणं मम ॐ नमः शिवाय ॐ नमः शिवाय धराधरेन्द्र नंदिनी विराजवंत वंदुरधिगत सजति प्रबोधमान मान कृपाकटाक्ष धोरणी धरापति प्रचिदिगंबर मनो विनोद वेदवंतुनि ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय सर्वमंगला कला कदम्ब मंजरी रसप्रवाह माधुरी विडुम्बला नदुम्रमंतकं पुरांतकं भवांतकं मघांतकं गजांतकांतकांतकं तमंतकांतकं भजे ॐ नमः शिवाय 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 कर्पूर गौरम करुणावतारम सदाचारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे अहं भवानी सहितं नमामि हर हर शंभो 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 देवा शंभो शंभो महादेवा शंभो शंभो महादेवा शंभो शंभो महादेवा शंभो चन्द्रहाराय त्रिलोचनाय भस्मगरागाय महेश्वराय नित्याय रुद्राय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय हर हर शंभो शंभो शंभो